जय श्री कृष्ण मित्रों, केम छो? मजामां ने આજે આપણે એકદમ સરસ અને વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી આપણે ગ્રીન ચટણી બનાવીશું અને આપણે આ ફટાફટ બની જાય છે અને આપણે આ ફ્રીજમાં લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ। 4-5 દિવસ સુધી સ્ટોર કરેલ હોય તો આપણે શ્રાવણ મહિનો ચાલે છે તો આપણે શ્રાવણ મહિનામાં બનાવેલી હોય તો આપણે કોઈ પણ ભેળ બનાવી હોય ફરાળી તો તેમાં પણ આપણે યુઝ કરી શકીએ અને આપણે ફરાળમાં કોઈ પણ વડા બનાવ્યો હોય તેની સાથે પણ સર્વ કરી શકીએ તેવી આપણે ફરાળી ગ્રીન ચટણી બનાવીશું। આપણે ફરાળી ગ્રીન ચટણી બનાવવા માટે મેં દેશી ધાણા મારે ઘરની વાડીના છે એટલે મેં સરસ 3-4 પાણીએ ધોઈ લીધા છે અને સરસ વીણીને રાખી દીધા છે। ખરાબ પાન પણ આપણે કાઢી નાખવાના છે અને 1 વાટકી આપણે સિંગ દાણા શેકીને છાલ ઉતારી લીધી છે। 3 ડાળી આપણે લીમડાની મીઠા, 2 તીખા મરચા અને 1 ઇંચ આદુનો ટુકડો લેવાનો છે। આપણે એકદમ સરસ અને ઘરમાં રહેલ વસ્તુમાંથી આપણે મસ્ત મજાની આપણે ગ્રીન ચટણી ફરાળી બનાવીશું। આપણે એક મિક્સર બાઉલ લઈ લેશું, તેમાં 1 ચમચી આપણે આખા ધાણા નાખવાના છે, અડધી ચમચી આપણે જીરું આખું નાખીશું, ત્યારબાદ આદુ મરચા અને લીમડો નાખી દેશું, સિંગદાણા અને ધાણા ભાજી આપણે બધા નાખી દેશું। જેમ ધાણા ભાજી હશે તેમ આપણી ગ્રીન ચટણી મસ્ત બનશે એટલે આપણે ધાણા ભાજી વધારે નાખીશું। અને અત્યારે માર્કેટમાં પણ સરસ આવે છે પણ માટી હોય છે તો આપણે એકદમ સરસ ધોઈ લેવાની છે, ત્યારબાદ જ આપણે ઉપયોગ કરવાનો છે। ખાંડ નાખીશું 1 ચમચી, જો તમે ગળ્યું ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો। સ્વાદ પ્રમાણે સિંધવ, આપણે ફરાળ માટે છે એટલે સિંધવ આપણે નિમક વાપરીશું અને હળદર, જો તમે ઉપવાસમાં હળદર ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો। 1 ચમચી ખાટું દહીં મસ્ત, આપણે આમાં લીંબુનો ઉપયોગ નથી કરવાનો એટલે મેં ખાટું દહીં લીધું છે, ખાટા દહીંમાં એકદમ મસ્ત બનશે। 4-5 ટુકડા બરફના નાખી દેશું અને એકદમ સરસ આપણે ક્રશ કરી લેવાનું છે। આપણે એકદમ મસ્ત ચટણી તૈયાર થઈ ગઈ છે। આ રીતના આપણે બનાવીશું એટલે આપણે ગમે ત્યારે 3-4 દિવસ આવીને આવી રહેશે અને મારી સ્ટીકથી બનાવશો એટલે તમારે જરા પણ કાળી પણ નહીં પડે અને આવીને આવી રહેશે। આપણે કોઈ પણ ફરાળી આઈટમ બનાવી હોય તો તેમાં આપણે સર્વ કરી શકીએ છીએ। આપણે ઈડલી, ફરાળી ઢોસા બધા સાથે આપણે આ ચટણી સર્વ કરી શકીએ છીએ, તેટલી મસ્ત બને છે। હવે આપણે આને એક બાઉલમાં કાઢી લેશું। આપણે એકદમ સરસ આ રીતના ચટણી તૈયાર કરીને રાખી હશે તો આપણે ફટાફટ કોઈ પણ વસ્તુમાં આપણે સર્વ કરી શકીએ છીએ। ઘણા આખો શ્રાવણ માસ રહેતા હોય છે તો આપણે ફરાળમાં કે આપણે ગમે ત્યારે આ વેફર સાથે પણ એટલી મસ્ત મજાની ખાવાની મજા આવે છે, તેટલી મસ્ત બને છે। આપણે એકદમ સરસ અને હેલ્થી પણ એટલી, આપણે ઘરમાં રહેલ વસ્તુ અને ધાણા ભાજી પણ આપણા શરીરમાં હેલ્થી છે। અને જો તમે ફોદીનો ફરાળમાં ખાતા હો તો ફોદીનો પણ આમાં નાખી શકો છો, ફોદીનાથી પણ એટલી મસ્ત આપણે ચટણીની ફ્લેવર આવશે। અને આપણે લીમડો જેમ બને એમ થોડો વધારે નાખીશું એટલે લીમડો પણ આપણે એટલો ગુણકારી છે, આપણે સ્કિનને પણ ટાઈટ કરે છે અને આપણે વાળને પણ ચમકીલા બનાવે છે, એટલા માટે આપણે લીમડો પણ વધારે નાખીશું અને ધાણા ભાજી પણ વધારે નાખીશું તો એકદમ સરસ આ રીતના ઘટ થશે। અને સિંગદાણા પણ આપણે સરસ મજાના છાલ ઉતારીને નાખ્યા છે તો છાલ ઉતરી ગયા પછી આપણે લાલ વધારે નથી શેકાવા દેવાના, લાલ શેકાવા દેશું તો આપણે ચટણીનો કલર ચેન્જ થઈ જશે, એટલા માટે આપણે કલર આનો આ રહે એટલા માટે આપણે છાલ ઉતારીને નાખવાના છે। તો આપણે એકદમ સરસ અને બધી ફરાળ વાનગી સાથે ખાવાની મજા પડી જાય તેવી આપણે ફરાળી ચટણી તૈયાર થઈ ગઈ છે। જો અમારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવી રેસીપી લઈને। જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ।